કેન્દ્રીય તપાસ બ્યુરોએ શનિવારના રક્ષા મંત્રાલયમાં પોસ્ટ કરાયેલા આર્મી ઓફિસરની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી. ઉત્પાદન વિભાગમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર શર્મા પર બેંગાલુરુની એક કંપની પાસેથી 3 લાખની લાંચનો આરોપ છે. સીબીઆઈએ શર્માના ઘરે 2.36 કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા. સીબીઆઈએ શર્માની પત્ની કર્નલ કાજલ બાલી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન કાજલના ઘરેથી 10 લાખ રૂપિયા મળ્યા. કાજલ ડિવિઝન ઓર્ડિનન્સ યુનિટ શ્રી ગંગાનગર રાજસ્થાનમાં કમાન્ડિંગ ઓફિસર છે. આ મામલે વચેટિયા વિનોદ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને 23 ડિસેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. આ કેસ 19 ડિસેમ્બરે મળેલી માહિતીના આધારે નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈ અનુસાર લેફ્ટનન્ટ કર્નલ સંરક્ષણ ઉત્પાદનોના નિર્માણ અને નિકાસ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ સાથે મળીને તેમને ફાયદો પહોંચાડવાનું કાવતરું રચતા હતા. તપાસ એજન્સીઓ મુજબ આ કંપની દુબઈની છે અને રાજીવ યાદવ અને રણજીતસિંહ ભારતમાં તેનું સંચાલન કરતા. માહિતી મળતા તપાસ એજન્સીએ શ્રી ગંગાનગર, બેંગાલુરુ, જમ્મુ કાશ્મીર સહિત અનેક સ્થળોએ તલાશી લીધી. દિલ્હીમાં લેફ્ટનન્ટ કર્નલ શર્માના ઘરે રૂપિયા 2.32 કરોડ મળી આવ્યા અને અન્ય વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.